હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો અહીંયા આપણે એક એવી ડીશ બનાવીએ, સાદી, સિમ્પલ અને ટેસ્ટી. તો મેં અહીંયા ભરેલા ભીંડાનું શાક બનાવ્યું છે. તો ચાલો એની રીત જોઈ લઈએ. તો મેં અહીંયા 500 ગ્રામ કૂણો અને સરસ લીલો એવો ભીંડો લીધો છે. એને આવી રીતે લૂછી લેવાનો છે. પહેલાં મેં ધોઈ અને નીતરવા દીધેલો, પછી આવી રીતે લૂછી લેવાનો. પછી આવી રીતે એને કટ કરી લેવાનો છે અને વચ્ચેથી કાપા પાડી દેવાના. હું એનો મસાલો રેડી કરીશ. તો મસાલો બનાવવા માટે મેં અહીંયા 3 ચમચી ચણાનો લોટ લીધેલો છે. તમે એક વખત આવી રીતે ભરેલા ભીંડાનું શાક બનાવજો, બધાને ખૂબ પસંદ આવશે. અને અહીંયા બીજું મેં શીંગનો ભૂકો લીધો છે, એ 3 ચમચી ઉપર લીધેલો છે. આવી રીતે મિક્સરમાં ક્રશ કરી લેવાનો છે. પછી એમાં હિંગ ઉમેરું છું. હિંગ તો આપણે ઉમેરવી જ પડે ગમે એ શાકમાં. અને ધાણા જીરું પાવડર છે, તો 1.5 ચમચી ધાણા જીરું છે, 1/2 ચમચી હળદર છે અને 1/2 ચમચી મીઠું છે. અને 1 ચમચી ખાંડ લીધેલી છે. ખાંડથી સબ્જીનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને અહીંયા મેં 3 ચમચી રેગ્યુલર તીખું મરચું જે ખાતા હોય એ, અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, અને 10 થી 12 લસણની કળી લીધેલી છે, અને એ ખાંડી લીધેલું. અને હવે ધાણા ઉમેર્યા છે લીલા, એમાં તમે જોઈ શકો છો. અને પછી આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. આ શાક એક વખત જરૂરથી તમે ટ્રાય કરજો અને બધાને ખવડાવજો, ખૂબ જ બધાને પસંદ આવશે. અને હવે હું ઉપરથી 1.5 ચમચા જેટલું તેલ ઉમેરું છું. પછી તેલ ઉમેરવાનું કારણ એ કે પછી મિક્સ કરીએ તો શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને બધું બરોબર આવી રીતે મિક્સ કરી લેવાનું છે. બહુ સરસ સુગંધ આવે છે. અને તમે આ ભરેલા ભીંડાનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આવી રીતે બનાવજો, બધાને ખૂબ પસંદ આવશે. આવી રીતે થોડું ચાખી લેવાનું છે કે બધું બરોબર છે. તો અહીંયા હવે હું બધી શીંગ ભીંડાની આવી રીતે ભરી લઈશ. તમે કેવી રીતે બનાવો છો એ મને કોમેન્ટમાં કહેજો. હું તો આવી રીતે શાક બનાવું છું. મારા ઘરમાં આ શાક બધાને ખૂબ પસંદ આવે છે. અને ભરીને શાક બનાવીએ તો સ્વાદ જ કંઈક અલગ લાગે છે. તો આવી રીતે બધી શીંગ ભરી લેવાની છે અને થોડી એને આમ દબાવી લેવાની, એટલે મસાલો બહાર ન નીકળી જાય. તો તમે જોઈ શકો છો, મેં અહીંયા બધી શીંગ આવી રીતે ભરી લીધી છે. કેટલી સરસ દેખાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. કોઈ ગરમ મસાલો યુઝ કર્યો નથી મેં. અને અહીંયા હવે મેં 2 મોટા ચમચા તેલ લીધેલું છે કઢાઈમાં. ભીંડામાં તેલ થોડું વધારે જ જોઈએ છે, એટલે થોડું વધારે ઉમેરવું પડે. અને રાઈ ઉમેરી છે. રાઈ ચટકી જાય એટલે એમાં જીરું, અને જીરું પછી હિંગ ઉમેરવાની છે થોડી, અને થોડી એવી હળદી, થોડું એવું લાલ મરચું જે રેગ્યુલર યુઝ કરતા હોઈએ એ. અને હવે એમાં ભીંડાની શીંગ ઉમેરવાની છે. તો તમે જોઈ શકો છો, થોડું તેલમાં લાલ મરચું ઉમેરવાથી કલર ખૂબ સરસ આવે છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. બધાને ખૂબ પસંદ આવે એવું શાક બને છે. અને આપણા ગુજરાતીઓને તો ભીંડાનું શાક ખૂબ ભાવતું હોય છે. તો અહીંયા આવી રીતે વઘાર કરી લેવાનો છે. મિક્સ કરીને પછી થોડી વાર એને ઢાંકી દેવાનું છે.
ઘણા એમ કહેતા હોય છે કે ભીંડાનું શાક ઢાંકવાથી ચીકણું થાય છે, પણ તમે જોઈ શકો છો મેં ઢાંકેલું હતું, કોઈ ચીકાશ નથી, કોઈ એમાં પાણી નથી, એકદમ છૂટું અને સરસ બને છે. સિંગ પણ આખી જ રહે છે. તો હવે જે મસાલો બચ્યો તો એ ઉપરથી ઉમેરી દેવાનો છે આવી રીતે થોડો થોડો. આ શાક તો ખાવામાં ખૂબ ટેસ્ટી બને છે. આ શાક ભાખરી સાથે, થેપલા સાથે, રોટલા સાથે, બધા સાથે ખૂબ ભાવે છે અને બધાને ખૂબ પસંદ આવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા ભીંડાની સિંગ એક પણ ભાંગી નથી અને બધી એમ જ ચડી ગઈ છે. અને મસાલો ઉમેરી પછી પાછું મેં 2 મિનિટ ઢાંકી દીધેલું. તો હવે શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે. લો ફ્લેમ ઉપર ચડવવાનું છે અને મિક્સ કરીને પછી બંધ કરી દેવાનું છે. હવે એને હું એક નાની કઢાઈમાં કાઢી લઈશ. તો તમે જોઈ શકો છો કેટલું સરસ શાક બન્યું છે અને સિંગ પણ એવી જ આખીને આખી રહી છે. સુગંધ પણ બહુ સરસ આવે છે. તો તમે આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બધાને ખવડાવજો. બધા ભીંડાનું શાક તો ભરીને બનાવતા જ હોય છે, પણ બધાની રીત અલગ હોય છે. પણ તમે એકવાર આવી રીતે બનાવીને ઘરમાં બધાને ખવડાવજો અને કોમેન્ટમાં મને કહેજો કે કેવું બન્યું હતું, કેવું લાગે છે બધાને. ખૂબ પસંદ આવે એવું શાક બન્યું છે. તો ચાલો હું અહીંયા એક સિમ્પલ એવી ડીશ તૈયાર કરું છું. તો ભરેલા ભીંડા સાથે મેં કઢી ભાત બનાવ્યા છે. કઢી અને જીરા રાઈસ, સાદી, સિમ્પલ, સરળ અને ટેસ્ટી ડીશ બની છે. એની સાથે ભાખરી અને પાપડ છે. તો આ નોર્મલ અને સિમ્પલ અને ઝટપટ બની જાય એવી ડીશ છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ પસંદ આવશે. અને સાથે અથાણું છે અને આ છાશ તો જોઈએ જ આપણે. તો મસાલા છાશ પણ રેડી છે. તો ચાલો આ ડીશ મારી કેવી લાગી આજની સાદી, સિમ્પલ અને સરળ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમે આ ભરેલા ભીંડાનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો. કઢી પણ ખૂબ ટેસ્ટી બની છે. એની એક પછી ક્યારેક રેસીપીનો વિડીયો મૂકીશ. તો મારા વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી મારા બધા વિડીયો તમને સૌથી પહેલાં મળે. થેન્ક યુ.